તમારી સાથે શેર કરીશ ફક્ત એક વાટકી સૂજી સાથે ઢગલાબંધ તૈયાર થતી પાણીપુરીની પૂરીની રેસીપી. તો જનરલી આપણે પાણીપુરીની પૂરી ઘરે નથી બનાવતા હોતા, કારણ કે આપણને એમ થાય છે કે આપણે તેમાં ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે અથવા તો પૂરી બહાર જેવી ફૂલેલી કે ક્રિસ્પી નહીં બને. પણ આજે હું તમારી સાથે એટલી સહેલી રેસીપી શેર કરવાની છું કે તમારી પૂરી પહેલી જ વારમાં એકદમ ક્રિસ્પી અને બજાર જેવી તૈયાર થશે. અને તેની સાથે લારી જેવા મસાલા સાથે તીખું અને ખાટું મીઠું પાણી પણ તૈયાર કરશું. તો બટેટાના ચટપટા મસાલા સાથે એકવાર આ પાણીપુરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પાણીપુરીની પૂરી માટે લોટ બાંધવા મેં અહીંયા 1 કપ જેટલો સૂજી રવો લીધેલો છે. તો બજારમાં જે પેકેટ ઉપર આ રીતના સૂજી લખેલું હોય કે જેના દાણા રવાના દાણા કરતાં થોડા મોટા હોય છે, પૂરીને ક્રિસ્પી બનાવવા માટે આપણે સૂજીનો જ ઉપયોગ કરવાનો છે. તો સૂજીનું ટેક્સચર આ રીતનું દાણેદાર હોય છે. તેમાં બાઇન્ડિંગ આપવા માટે મેં મેંદાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી 4 મોટી ચમચી જેટલો મેંદો એડ કરી દઈએ અને હવે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં આપણે લોટમાં કોઈ પણ જાતનું મીઠું કે પછી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાને એડ નથી કરવાનો. હવે લોટ બાંધવા માટે મેં અડધા કપ જેટલું પાણી લીધેલું છે. તો 1 કપ સૂજી રવા સાથે લોટ બાંધવા માટે અડધા કપ જેટલું પાણીનું માપ એકદમ પરફેક્ટ છે. થોડું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેને લઈ લઈએ અને ગરમા ગરમ પાણીને સૂજીમાં એડ કરતા જઈને ચમચીની મદદથી મિક્સ કરી લઈએ. તો પાણી ગરમ હોવાથી સૂજી તેને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે. તો હવે મિક્સર હાથ અડાડી શકાય તેટલું જ ગરમ છે. તો હવે હાથની મદદથી લોટને એકદમ સારી રીતે ભેગો કરીને બાંધી લઈએ. તો મેં પૂરી માટેનો લોટ બાંધી લીધેલો છે અને તે આ રીતનો કઠણ છે. આ રીતનો લોટ બાંધવામાં મારે અડધા કપ જેટલા ગરમ પાણીની જરૂર પડેલી છે. તો હવે લોટને ઢાંકીને 1 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ. તો પાણીપુરીની પૂરી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટને રેસ્ટ આપવાથી સૂજી રવો એકદમ સારી રીતે ફૂલી જશે અને લોટ સાથે ભળી જશે. તો પૂરી માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધતી વખતે આપણે જાડા રવા એટલે કે સૂજી રવાનો જ ઉપયોગ કરવાનો છે. સાથે બાઇન્ડિંગ માટે મેં અહીંયા થોડો મેંદાનો લોટ એડ કરેલો છે. 1 કપ સૂજી રવા સાથે 4 મોટી ચમચી જેટલા મેંદાનું માપ એકદમ પરફેક્ટ છે. આપણે મેંદાનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. સાથે આપણે લોટમાં કોઈ પણ જાતના બેકિંગ સોડા કે બેકિંગ પાવડરને એડ નથી કરવાનો. અને લોટ બાંધતી વખતે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. સૂજી ગરમ પાણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને લોટમાં ભળી જશે. સાથે આપણે લોટને ટાઈટ જ બાંધવાનો છે. જો લોટ ઢીલો હશે તો આપણી પૂરી ક્રિસ્પી નહીં બને અને લોટને થોડી વાર રેસ્ટ આપવાનો છે. અને હવે તીખું અને ખાટું મીઠું પાણી બનાવવા મેં અહીંયા 70 ગ્રામ અને 1 કપ જેટલી આંબલી લીધેલી છે. અને આંબલી ફટાફટ પલળી જાય તેના માટે તેમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ. અહીંયા જો તમારી પાસે સમય ના હોય તો તમે આંબલીને પાણી સાથે થોડી વાર માટે ઉકાળી લેજો. આંબલી થોડી વારમાં જ એકદમ સોફ્ટ થઈ જશે. તો હવે આંબલીને ઢાંકીને થોડી વાર માટેનો રેસ્ટ આપી દઈએ. તે લગભગ 30થી 40 મિનિટ પછી આંબલીને જોઈએ તો આંબલી એકદમ સારી રીતે પલળી ગઈ છે. જો આ સમયે આંબલી થોડી પણ કઠણ હોય તો તેને થોડી વાર માટે પાણીમાં ઉકાળી લેજો. તો હવે તેના પલ્પને ચાયણાની મદદથી ચાળી લઈએ. તો ચાયણામાં પલ્પ એકદમ સારી રીતે ચડાઈને ઉપરથી આ રીતના રેસાનો ભાગ રહી ગયો છે. અને તમે જોઈ શકો છો કે આ રીતનો ઘટ આંબલીનો પલ્પ તૈયાર થઈ ગયો છે. અને હવે પાણી માટે પેસ્ટ બનાવવા મેં અહીંયા અડધા કપ જેટલા ફુદીનાના પાન લીધેલા છે. સાથે 1 કપ જેટલા કોથમીના પાન અને તીખાશ માટે મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને તૈયાર કરેલા આંબલીના પલ્પમાંથી 5 મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધેલો છે. તો આંબલીનો પલ્પનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને તેની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 3 મોટી ચમચી જેટલું ગોળ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને પીસવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. સાથે પીસતી વખતે ફુદીનાનો અને કોથમીનો કલર એકદમ સરસ જળવાઈ રહે તેના માટે થોડા આઈસ ક્યુબ્સ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને હવે તેમાં 1.5 લીટર અને અંદાજિત 3 મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે મસાલામાં 1 મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 મોટી ચમચી જેટલો સંચળ પાવડર, 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને પાણીને એકદમ બજાર જેવો સ્વાદ દેવા માટે મેં અહીંયા ફક્ત 2 રૂપિયાવાળું જલજીરાનું પાઉચ લીધેલું છે. તમે તેની જગ્યાએ પાણીપુરીના મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો.
સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હિંગ. જો તમને હિંગનો સ્વાદ ન ભાવતો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. એકવાર આ મસાલા સાથે પાણી બનાવશો તો બજારનું ભૂલી જ જશો. તો તૈયાર થયેલા પાણીને ગાર્નિશ કરવા માટે તેમાં થોડા ઝીણા સુધારેલા કોથમીના પાન, થોડી ખારી બુંદી અને મેં અહીંયા 1 સૂકા મરચાંને ખાયણી દસ્તામાં કૂટી લીધેલું છે, તેને એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું એકદમ લારી પર મળે તેવું તીખું અને ચટપટું પાણી તૈયાર થઈ ગયું છે. તો હવે તેને રેફ્રિજરેટરમાં 2 કલાક માટે રહેવા દઈએ, જેથી તે એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય. તો લારી જેવા જ મસાલા સાથે આપણું પાણીપુરીનું તીખું અને ખાટું મીઠું પાણી તૈયાર થઈ ગયું છે. પાણી બનાવતી વખતે તમે જે ફુદીના અને કોથમીની પેસ્ટ તૈયાર કરો છો તેમાં તમે મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે પેસ્ટમાં આપણે થોડો ગોળ એડ કરેલો છે. અહીંયા ગોળથી પાણીમાં મીઠાશ જરા પણ નહીં આવે, પણ તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે. સાથે તૈયાર થયેલી પેસ્ટને મેં જરા પણ ગાળેલી નથી. તમે તેને ગાળી પણ શકો છો, પણ ગાળવાથી જે પેસ્ટમાં ફુદીના અને કોથમીની ફ્લેવર હોય છે તે ઓછી થઈ જાય છે. સાથે આપણે તૈયાર થયેલા પાણીપુરીના પાણીને રેફ્રિજરેટરમાં થોડી વાર ઠંડુ કરી લેવાનું છે. ઠંડા પાણી સાથે જ પૂરી ખાવાની મજા આવે છે. તો આપણું પાણી ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે પૂરી માટે બાંધેલા લોટને જોઈ લઈએ. અને હવે લોટને જોઈએ તો પૂરીનો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી એકદમ નાની સાઇઝના લુવા કરવા માટે થોડો લોટનો ટુકડો હાથમાં લઈને તેને રાઉન્ડ શેપનો લુવો બનાવી લઈએ અને હવે આ રીતના બધા જ નાના લુવા તૈયાર કરી લઈએ. તો મેં બધા જ લુવાને તૈયાર કરી લીધેલા છે. હવે તેમાંથી આપણે પતલી પૂરી વણી શકીએ તેના માટે તેની ઉપર બસ થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને લુવાને તેનાથી કોટ કરી લઈએ. અને હવે એક લુવાને વળવા માટે લઈ લઈએ, જ્યારે બીજા લુવાને આપણે કપડાથી ઢાંકીને રાખી દેવાના છે, જેથી તે જરા પણ ડ્રાય ન થાય. જો લોટ ડ્રાય થઈ જશે તો પૂરી બરાબર નહીં વણાય. તો એ લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને વેલણની મદદથી તેમાંથી પતલી અને એક સરખી થિકનેસવાળી પૂરી વણી લઈએ. તો મેં અહીંયા પૂરીને વણી લીધેલી છે અને તેની થિકનેસ આ રીતની પતલી રાખેલી છે. અને હવે આ રીતના બધી જ પૂરીને વણી લઈએ. તો મેં બધી જ પૂરીને વણી લીધેલી છે. હવે તેને આ રીતના કપડાથી ઢાંકી દઈએ. તો પૂરીને ઢાંકવી ખૂબ જ જરૂરી છે. જો તે ઉપરથી ડ્રાય થઈ જશે તો તે બરાબર નહીં ફૂલે. તો મેં બધી જ પૂરીને વણીને તૈયાર કરી લીધેલી છે. પૂરીને વણતી વખતે આપણે તેને પતલી અને બધી જ બાજુથી એક સરખી થિકનેસવાળી રહે તેવી વણવાની છે. સાથે એકસાથે બધી જ પૂરી વણાઈ ગયા પછી આપણે તેને ઢાંકીને રહેવા દેવાની છે. જો પૂરી ઉપરથી ડ્રાય થઈ જશે તો તે તેલમાં બરાબર નહીં ફૂલે. તો હવે વણેલી પૂરીને આપણે તળી લઈએ. તો પૂરીને તળવા માટે મેં તેલને એકદમ સારી રીતે ગરમ કરી લીધેલું છે. લોટનો થોડો ટુકડો એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે લોટ તરત જ ઉપર આવે છે. મીન્સ આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. આપણે પૂરીને ગરમા ગરમ તેલમાં જ એડ કરવાની છે, જેથી તે સારી રીતે ફૂલી જાય. તો હવે પૂરીને તળવા માટે તેલમાં એડ કરી દઈએ. તો પૂરી આ રીતના તેલમાં થોડી ઉપર આવે એટલે તેને ઝારાની મદદથી નીચેની બાજુએ પ્રેસ કરતા જઈએ અને હવે પૂરી ફૂલી જાય એટલે તેની ઉપર આ રીતના ગરમ તેલ છટકાવતા જઈએ. અને હવે બીજી પૂરીને પણ તેલમાં એડ કરી દઈએ અને તે ઉપર આવે એટલે ઝારાની મદદથી થોડી નીચેની બાજુએ પ્રેસ કરી દઈએ અને તે ફૂલી જાય એટલે તેની ઉપર ગરમ તેલ છટકાવતા જઈએ. તો જેને પૂરી ફૂલાવાની એકદમ સહેલી ટ્રીક, ગરમ તેલમાં પૂરીને એડ કરવાની છે અને તે નીચેથી ઉપર આવે એટલે તેને ઝારાની મદદથી પ્રેસ કરી દેવાની છે. તે તરત જ ફૂલી જશે અને તેની ઉપર ગરમ તેલ છટકાવતા જવાનું છે, જેથી તે બંને બાજુથી એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ જાય. તો મેં અહીંયા બધી જ પૂરીને સારી રીતે તળી લીધેલી છે. હવે ગરમા ગરમ પૂરીને ઝારામાં લઈ લઈએ. તો આપણી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. પૂરીને તળતી વખતે આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે. ગરમ તેલમાં જ્યારે આપણે પૂરી નાખશું ત્યારે તે તરત જ ફૂલી જશે. સાથે એકવાર પૂરી ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને પૂરી ઉપર થોડું થોડું તેલ છટકાવતા જઈને તેને બંને બાજુથી ક્રિસ્પી કરી લેવાની છે. અને હવે તળાયેલી પૂરીને તમને તોડીને બતાવી દઉં. તમે અહીંયા બધી જ પૂરીને તળી લીધેલી છે. કોઈ પણ જાતના સોડાનો ઉપયોગ વગર આપણી એકદમ ફૂલેલી અને ક્રિસ્પી પૂરી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે મસાલો બનાવવા માટે મેં અહીંયા 6 નંગ જેટલા બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને કુકરમાં બાફીને ઠંડા કરી લીધેલા છે, જેથી તેમાં મોઇશ્ચરનો ભાગ ન રહે. તો તેને હાથેથી મેશ કરીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા અડધા કપ જેટલા બાફેલા ચણા લીધેલા છે. તમે તેની જગ્યાએ ફણગાવેલા મગનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે તીખાશ માટે 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, 1 નંગ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો સંચળ પાવડર,
1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ, તમે તેની જગ્યાએ લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 લીંબુનો રસ, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, થોડા કોથમીરના પાન અને તૈયાર કરેલી પૂરીમાંથી થોડી પૂરીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ ને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને પાણીપુરીના તીખા પાણી સાથે ખાવાની મજા આવે તેવો બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો આપણી પાણીપુરીની બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તીખા મીઠા પાણી અને બટેટાના ચટપટા મસાલા સાથે પૂરીને સર્વ કરી લઈએ. તો ફક્ત 1 વાટકી સૂજી રવા સાથે આપણી ઢગલાબંધ પાણીપુરીની પૂરી તૈયાર થઈ ગઈ છે. આ પૂરી બનાવવી એટલી સહેલી છે કે તમે કોઈ પણ બાબતનું ધ્યાન નહીં રાખો તો પણ તમારી પૂરી પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો પાણીપુરીની આ રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.